સુરત જિલ્લામાં બારડોલીના સ્વરાજ આશ્રમ મેદાન ખાતે શૌર્ય સનાતન સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકાર અને સનાતનના પ્રખર વક્તા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી રાજપૂત કરણી સેના સુરત જિલ્લા અને સ્વાભિમાન ગ્રુપના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સભામાં બારડોલી તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને લઈ જનમેદનીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ સભાનું આયોજન શહીદ દિવસ નિમિત્તે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની સ્મૃતિમાં કરવામાં આવ્યું હતું। સભામાં પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠે પોતાના જ્વલંત અને હૃદયસ્પર્શી પ્રવચનમાં રાષ્ટ્ર પ્રેમ અને સનાતન સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના પ્રગટ કરી હતી। તેમના પ્રવચનથી ઉપસ્થિત લોકોમાં નવી ઉર્જા અને પ્રેરણા જોવા મળી હતી। કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા સહભાગી બન્યા હતા। આ આયોજનમાં સ્વાભિમાન ગ્રુપ અને શ્રી રાજપૂત કરણી સેનાના કાર્યકર્તાઓએ નિસ્વાર્થ ભાવથી મહેનત કરી હતી, જેને લઈ સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો। આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે આજનો દિવસ માત્ર યાદગાર નથી, પરંતુ રાષ્ટ્રપ્રેમ, સનાતન સંસ્કૃતિના સંરક્ષણ અને એકતાનો સંકલ્પ છે। અંતમાં સૌએ દેશ અને ધર્મ માટે એકતામાં રહી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। અને સ્વાભિમાન ગ્રુપના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આજના શહીદ દિને શૌર્ય સનાતનમ કાર્યક્રમમાં સરદાર નગરી બારડોલીના ઐતિહાસિક સ્વરાજ આશ્રમ ખાતે આપ સૌ સનાતન ધર્મ પ્રેમી વડીલો, ભાઈઓ, બહેનો, યુવાનોનું હૃદયપૂર્વક સ્વાગત છે। મિત્રો, સમગ્ર દેશમાં જેમના નામનો ગુંજારવ છે એવા આજના કાર્યક્રમના મુખ્ય વક્તા એટલે એક એવું વ્યક્તિત્વ જે बिंदा ये सुधारने के लिए नहीं, और गुजरातियों से एक बात सीखनी चाहिए, छोटा मोटा इंतजाम वो नहीं करते, और न छोटे लोगों को दिल्ली भेजते। और गुजराती अपने लोगों को 15 साल की ट्रेनिंग देके दिल्ली भेजा है, लेकिन एक सच्चाई भी है, और वो सच्चाई बहुत लोगों के लिए कड़वी होगी, उसमें गुजरातियों का कोई लेना देना नहीं है। और गुजरात के अंदर बारडोली, इस शहर का इतिहास जब जब बताया जाएगा तब तब सरदार पटेल पैदा होंगे। वल्लभ भाई पटेल को सरदार का खिताब इस धरती की मां बहनों ने दिया था। धरती भी वही है, गुजरात भी वही है, लेकिन अब सरदार क्यों नहीं पैदा हो पा रहे, ये इस धरती में रहने वाले लोगों को सोचना होगा। इसलिए जब भी बारडोली के यहां से कोई भी निमंत्रण आता है, तो मैं कितना भी कहीं बिजी हो, जो मेरे साथी हैं ओम नरेश यादव, उनसे कहता हूं कि बारडोली का फंक्शन नहीं मिस करना है। प्रशांत पटेल, दृष्टिकोण न्यूज, सूरत।